દેશની નજર આજે અમદાવાદ પર છે, જ્યાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની મેગા મેચ છે. ક્રિકેટ રસિકોમાં આજની મેચનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો મેચ જોવા ઉમટ્યા છે. તો મેચને લઈને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો તેની વિગતો લઈએ સંવાદદાતા કેતન જોશીએ આપી હતી. આવો જોઈએ. આરસીબી વર્સિસ પંજાબ. તો પહેલા પંજાબના સમર્થકો છે એમની વાત કરીએ. બિલકુલ હું આવું છું તમારી પાસેથી. અચ્છા, શા માટે પંજાબ જીતે? આજે પંજાબનો દિવસ છે. ભલે કેટલાય લોકો આરસીબીના ટી શર્ટ પહેરી આવ્યા છે, બધાએ ખોલવા પડશે. અને પંજાબનો શ્રેયસ અય્યર હમણાં એની જિંદગીનું લાઈફ ટાઈમ ફોર્મ થી રમે છે અને એ જ આગળનું ભારતનું. કોણ જીતશે? પંજાબ. શા માટે? શ્રેયસ અય્યર જીતશે. મારી સાથે આરસીબી ના પણ ફેન છે. કોણ જીતશે? समुंदर है यहाँ लेक पे क्या करे वो समुंदर है। તો આપ જોઈ શકો છો કે અત્યારે લોકોનો ઉત્સાહ કેવો છે. અચ્છા, કોણ જીતશે? सर, आज आईपीएल का 25वां फाइनल मुकाबला आरसीबी पंजाब के मध्य खेला जाएगा. आरसीबी की टीम एक धमाकेदार तरीके से फाइनल मुकाबले में पहुंची है और सभी दर्शकों की उम्मीद भी है कि जिस तरह से विराट कोहली एक इंटरनेशनल पटल पर भारत की छाप छोड़ दें बैटिंग के माध्यम से, क्रिकेट के माध्यम आप से, यहाँ आ जाइए. उनसे उम्मीद है कि आप यहाँ आ जाइए. फाइनल जीते. आप कैमरा के सामने देखकर बोलिए, कौन जीतेगा? एक ही चाले विराट कोहली. नंबर 18 विराट कोहली चाले. બધાને ખબર છે, પાછળ પબ્લિક જોઈ લો. એક જ ચાલે વિરાટ કોહલી. કોણ ચાલે? હેઝલવુડ ચાલશે. હેઝલવુડ ચાલશે. विराट अच्छा. अच्छा, तो आप क्या कहेंगे, कौन जीतेंगे? भाई दूसरा बात ही नहीं है यार. आरसीबी, अरे समुंदर देखो, सबका दुनिया क्या कह रहा है यार. पूरा कोहली का है जमाना है, कोई और है ही नहीं. कोहली है. आरसीबी का समुंदर है यार. ये लेक में क्या कर रहे हो पंजाब का? અમુક પોલીસના જવાનો કે જેમને આટલી સરસ વ્યવસ્થા ગોઠવી છે, આવો એમની સાથે પણ આપણે વાતચીત કરીએ. આપ જોઈ શકો છો કે લોકો પૂરી બારિશમાં ભીગે હુએ. અચ્છા, તમે શું કહેવા માંગો છો? પોલીસને પણ સપોર્ટ કરવો જોઈએ. આપણે જેટલો સપોર્ટ કરીએ છીએ આરસીબીને કરવો જોઈએ, પંજાબને પણ કરવો જોઈએ, પણ પોલીસને એટલો સપોર્ટ કરવો જોઈએ. બિલકુલ સાચી વાત છે, કારણ કે પોલીસની વ્યવસ્થા વગર આટલા વરસાદમાં જે રીતે બધા ફેન પણ જે રીતે બધા ભીંજાયેલા રહ્યા અને લોકો આટલું બધું સંયમ અને શિસ્તથી મેચ જોઈ શકે છે, તો પોલીસને પણ આભારી છે. તો થોડી જ વારમાં મેચ શરૂ થશે અને કોણ જીતશે એ તો આજે રાત્રે જ ખબર પડશે.